ગુજરાતમાં પ્રથમ વખત દક્ષિણ કોરિયન ટેકનોલોજી આધારિત અત્યાધુનિક એરફિલ્ડ રબર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસરા ગામે હેરણ નદી ઉપર અંદાજે ₹82 કરોડથી વધુના ખર્ચે અને તાપી જિલ્લાના પાઠકવાડી ગામે અંબિકા નદી પર ₹79 કરોડથી વધુના ખર્ચે આ બે આધુનિક રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે। આ ડેમની સૌથી મોટી વિશેષતા એ છે કે ચોમાસામાં પૂર આવે ત્યારે તેને હવા કાઢીને સરળતાથી નીચે બેસાડી શકાય છે। પરિણામે પૂરનું પાણી ઝડપથી પસાર થઈ શકે છે અને કાંપ તેમજ સિલ્ટનો પ્રશ્ન પણ દૂર થાય છે। તે જ રીતે તાપીના પાઠકવાડી ખાતે બની રહેલો રબર ડેમ જાપાનીઝ ડિઝાઇન અને દક્ષિણ કોરિયાના અદ્યતન રબર બ્લેડર ઉપર આધારિત છે। આ રબર બ્લેડર 50 ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ કાર્યક્ષમ રહે છે અને તેનું આયુષ્ય અંદાજે 30 વર્ષ જેટલું છે। હાલમાં આ ડેમનું પણ લગભગ 90% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। આ પ્રોજેક્ટથી લગભગ 650 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળી રહેશે। આસપાસ વિસ્તારના ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થશે અને ખેડૂતોને ખરીફ તેમજ ઉનાળુ પાક માટે પણ પાણી પૂરતું ઉપલબ્ધ થશે।